નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક બાળક સહિત 2 વ્યક્તિના મોત થયા છે, એટલે કે કુલ 3 વ્યક્તિના મોત થયા છે અને આ વ્યક્તિઓ કોણ હતા એની કોઈ જાણકારી મળી શકી નથી। મોરબી નજીક મોટા દડવા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી કાર એ 8 ફૂટથી ઊંચા બ્રિજ ઉપરથી નીચે ખાબકી હતી અને આગ ના ગોળામાં લપેટાઈ ગઈ હતી। આગ પટકાયા બાદ એમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આ કાર એકદમ જ સળગી ઉઠી હતી અને એની અંદર રહેલા 3 વ્યક્તિઓ બહાર નીકળવામાં સફળ રહ્યા ન હતા, કેમ કે એ આગને કારણે દરવાજા લોક થઈ ગયા હતા। મરનાર વ્યક્તિઓ કોણ છે એની કોઈ જાણકારી હજી સુધી મળી શકી નથી, પરંતુ જે 3 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એમાં 2 ઉંમરલાયક વ્યક્તિ છે અને એક બાળક છે। આ લોકો વહેલી સવારે કશે જવા માટે નીકળ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો અને પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસે આ તમામ મૃતદેહોને ઉપરથી કારનું પતરું કાપી અને બહાર કાઢ્યા હતા અને એ લગભગ બળી ગયેલી અવસ્થામાં હતા, જેને કારણે એમની ઓળખ હજુ સુધી શક્ય બની નથી। હવે તપાસ દરમિયાન ગાડીના નંબર પ્લેટને આધારે લોકોની તપાસ થશે અને કોણ વ્યક્તિ હતા એ અંગેની સંપૂર્ણ જાણકારી સામે આવશે। ધન્યવાદ।